હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જય દ્વારકાધીશ. માંગો વિશ અને આપે ત્રીશ. એવા છે મારા દ્વારકાધીશ. જય મુરલીધર. કેમ છો બધા? બહુ ઝાઝા દિવસે, ઝાઝા શબ્દ છે ને એ કાઠિયાવાડી શબ્દ છે ને અમે છીએ કાઠિયાવાડી, એટલે બહુ ઝાઝા દિવસે આપણે બધાની મુલાકાત થઈ અને આજે એમ થયું કે ચાલો બધાની રિક્વેસ્ટ હતી કે તમે વિડીયો પાછા ચાલુ કરો. કેટલા વાળા ફ્રેન્ડ્સ મને મળ્યા, બધાએ કીધું કે તમે વિડીયો ચાલુ કરો, એટલે મેં વિચાર્યું કે બધાનો વિચાર કરી અને એમ થયું કે ચાલો હવે થોડા ચાલુ કરી દે વિડીયો. વચ્ચે ઘણા ટાઈમ સુધી બ્રેક લઈ લીધો, એ બદલ સોરી. અને સાહેબ પણ જો તૈયાર થઈ ગયા છે ને હમણાં. જય દ્વારકાધીશ બધા મિત્રોને. જય દ્વારકાધીશ. હા, જો બહુ ઝાઝા દિવસે દેખાણા. ઘણા દિવસો પછી આજે આપણે ફરીથી ભેગા થયા છે. એમાં એવું છે કે ભાઈ મારે કામનું શેડ્યુલ વધારે ટાઈટ હતું અને મેડમે ફ્રી નહોતા, અને થોડુંક શું છે કે પ્રસંગ પાત ને બધું હતું, એટલે હમણાં બ્લોગ નહોતા બનાવી શક્યા. પણ હવે ફરીથી આપણે શરૂ કર્યા છે બ્લોગ, અને ઘણા આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળ્યા હતા રૂબરૂ, એને પણ કીધું છે અને મેસેજમાં પણ કીધું છે, એટલે આપણે આ બધાનું માન રાખીને ફરીથી આપણે ચાલુ કરી દીધા છે બ્લોગ. અને ભાઈઓ જો બંને રમે છે. આજે છે રવિવાર છે એટલે તોફાન તો ચાલુ જ હોય છોકરાઓને, મસ્તી. જય દ્વારકાધીશ. વિહાનની જો બધા મિત્રોનું સ્વાગત છે. શું કહેવાનું પછી અહીંયા જો શું કહેવાનું બેટા? દેખો મસ્તી કરતા કરતા બોલી ગયો એમ. આજે આપણે ભાઈ જવાનું છે પાછા, કેમ કે આજે રવિવાર છે, એટલે વિચાર્યું કે ભાઈ આફ્ટરનૂન એટલે કે બપોર પછીનો થોડોક સમય હતો, તો એમ કે ભાઈ નજીકનું એક સ્થળ લઈ લઈએ. અને સ્થળ છે ને એટલું જબરદસ્ત સ્થળ છે, નજીક છે અને બહુ મસ્ત છે, એટલે આજે પ્લાનિંગ કર્યું છે. અને આજે અમારે યાર બીજા મિત્રો પણ જોડાવાના છે, એ પણ તમે આગળ ઓળખો છો. એટલે હવે થોડીક ચા મૂકી છે, ચા પી અને અહીંથી આપણે રવાના થઈએ. ચામાં એવું છે, ચા ખાંડ નાખવાના બાકી છે. એમાં એવું છે, ખાંડ ખલાસ થઈ ગઈ છે, ડબ્બામાંથી કાઢવા દીધી, ચા નાખી. આજે મોડી ચા પી. મોડી ચા નો ભાવે, ચા એટલે મોડી મજા નો આવે. જો એને હવે ચા છે ને, અને હમણાં છે ને ભાઈ અમે ખાંડ ખાવાનું અમે બંધ જ કરી દીધું, નમક અને ચીની. ખાંડ સાવ ઓછી કરી. મારે તો ચા તો જોઈએ, ચા વગર નો હોય મજા આવે. એટલે હવે ચા પી લઈએ, અને ચા પી અને પછી અહીંયાથી રવાના થઈએ છીએ. અહીંયાથી લગભગ 30-40 કિલોમીટરનો રન આપવાનો છે, એટલે નજીક છે અને રવિવાર છે, તેમ કે ચલો જઈ આવીએ. હવે ચાલો આપણે રસ્તામાં ફરીથી પાછા મળીએ. હવે ફાઇનલી અમે નીકળી તો ગયા છીએ, અને મારી બે ફ્રેન્ડ તમે જો. એક ફ્રેન્ડ જો આમે સામે સેન્ડવિચ લેવા એ નથી, અંદર મંદી બેઠી છે સેન્ડવિચ લેવા માટે ગયા. જો તેજલ. હવે અહીંયાથી પ્રસ્થાન કરવાનું છે, અને 35-40 કિલોમીટરનો રન છે. પણ ત્યાં છે ને ખાવા પીવાની કોઈ વ્યવસ્થા છે નહીં, અને છોકરા બધા સાથે છે, એટલે અહીંયાથી થોડુંક કંઈક આપણે છે ને નાસ્તા પાણી લેતા જઈએ છીએ સાથે જ તે. અને ત્યાં જઈને પછી કે ને આનંદ કરવાનો છે. ત્યાં ગયા હોય ને તો આમ ગણો તો આખા ફૂલ ડે માટેનું હોય છે, પિકનિક સ્થળ છે, પણ આપણે હાફ ડે માં પૂરું કરવાનું છે. એટલે ચાલો હવે આપણે દ્વારકાધીશ નું નામ લઈ ને આગળ પ્રસ્થાન કરીએ. બોલો દ્વારકાધીશની જય. આપણે કરિયાણા આવશે કે? હા, હવે કરિયાણા આવી જશે, અને પછી ખંભાળા. ચોમાસાની સીઝન છે ને, એટલે બધી જગ્યાએ આમ લીલોતરીનું વાતાવરણ થઈ ગયું છે. સીઝન નો કહેવાય, ઋતુ કહેવાય. ઋતુ કહેવાય. ઓકે, મિસ્ટેક, ગલતી से मिस्टेक हो गया. ચોમાસું ચાલે એટલે આમ લીલું છમ વાતાવરણ હોય, અને આંખોને મસ્ત ઠંડક મળે એવું હોય, એટલે મજા આવે ફરવા જવાની. કેમ? અને પવનચક્કી, આપણે આ બાજુ પવનચક્કી તો બહુ પવનચક્કી અતિશય છે. પાછળ જો તેજલબેન હવે જોઈન્ટ થઈ ગયા છે આપણી સાથે. કેમ તેજલબેન? તેજલ દાંત કાઢે છે. હા, વિડિયો ચાલુ છે. ચાલુ જ છે આપણે. થઈ ગયા. હા, લીલોતરી જોવા. રોહિત જો અહીંયા ગામડામાં છકડા ચાલે હો. અમે આમાં સફર કરતા, હું છે ને અપડાઉન કરતી હતી ને, અહીંયા બાબરા આવતી ને, હા, ત્યારે છકડામાં બેસી જવાનું.
ઘણા છકડોય કે ઘણા ઓલો તગડોય કે ને 3 પગ ઓલો 3 પૈડા વાળો. હા 3 પૈડા વાળો આવે ને એટલે અમે તો રિક્ષા કહીએ. હા એટલે ઓટો રિક્ષા ને ઓલી એમ. અને છકડામાં બેસવાની મજા અલગ હોય હો. રોદા આવે ને એટલે ખડા મેં તો બહુ જ અપડાઉન કર્યું. લોકેશન તો જો બાપરે. અને આ તળાવ છે હો, કરિયાણાનું તળાવ. ડેમ છે. ડેમ છે કે હા, તળાવ? ડેમ જ છે. ડેમ. હો બહુ સરસ લોકેશન છે. આપણે ત્યાંનો એક વિડિયો બનાવ્યો છે, ખબર? આપણે આ ડાયરાનો હતો ત્યારે લોકેશન લીધું છે આપણે. એ લીધેલું છે. રીલ્સ છે ઈ. હા, ઘણી. પેલો ગાય ચરાવતો હોય, ગાયું ચરાવતો હોય એવું એમની રીલ્સ છે એક છે હો. ગરવા ગામડાના ઈ ગીત મૂક્યો મસ્ત બધું લોકેશન. અને ત્યારે તો આપણે જર્નીના વિડિયો બનાવતા હતા ને ત્યારે તો બહુ હવે આવશે. હા બસ એમ ટૂંક સમયમાં આપણે એ રીતના વિડિયો આવશે ફરીથી તમારે. એટલે હવે પાછું છે ને સપોર્ટ કરતા રહેજો, ભૂલી ન જતા પાછા. વિહાન કેમ ચૂપચાપ બેઠો? વિહાન કાવી આવી દેજો. એને જો લિપસ્ટિક ને ગાલ ને ઓલું કર્યું છે લાલ લાલ તો કેવાય હિરોઈન જ હોય અમારે કાવું છે ને એકદમ હિરોઈન જેવી તૈયાર થાય. હા દીપિકા પાદુકોણ છે. ચાલો જો આવી ગપચપ કરતા કરતા આગળ વધીએ છીએ. હવે તરસિંગડો સામે દેખાય છે. બોલાઈ ગયું લે મારથી રોહિત. કઈ વાંધો નહીં, હવે આવી જ ગયા છીએ તો પછી બોલવામાં શું વાંધો છે? એમ નહીં એમ પણ તમે સસ્પેન્ડ રાખ્યું હતું ને ના, કે હવે તો આવી ગયા, સસ્પેન્સ ખુલી ગયો. અરે મસ્ત જો આ મિની તમે જુઓ ગિરનાર ને. હો. એટલે મિની ગિરનાર જ છે, આપણે સૌરાષ્ટ્રનો મિની ગિરનાર કહેવાય. અને તરસિંગડો ડુંગર છે આપણે આ ગઢડા તાલુકામાં આવેલું છે, બોટાદ જિલ્લામાં. નવા રામપર ગામ પાસે જ છે. હા એટલે અહીંયા તમે આમ 12 મહિને આવી શકો, પણ ચોમાસામાં આવો ને તો વધારે મજા આવે. ઉનાળામાં તો તડકો વધારે લાગે, પણ અત્યારે જો આ હરિયાળું વાતાવરણ જોવું હોય ને તો ચોમાસામાં જ આવવાનું છે. અને ઉપર છે ને સામે ઉપર ત્યાં ખોડિયારમાંનું મંદિર પણ છે, આપણે ત્યાં જ જવાનું છે. ગાડી છેક સુધી તો નથી જાતી, આગળ પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ કરી અને પછી આપણે આગળ પછી ચાલીને જવાનું રહેશે ત્યાં. જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે પાર્કિંગમાં અને હવે પહોંચી ગયા છે આપણે તરસિંગડા ડુંગર. આપણે સામે ઉપર જવાનું છે અને અહીંથી હવે આપણે રન કરીને જવાનું છે. થોડોક ડુંગર છે ચડવાનું, ચડી જશું બધા ધીમે ધીમે. કેમ ચાલો. ધીમે ધીમે અહીંયા સુધી તો પહોંચી ગયા છીએ. અહીંયાથી સીડી ચાલુ થાય છે અને અહીંયા આગળ તો છે ને કાચો રસ્તો જ છે એમનો કે. અને સાંજના વાગ્યા છે અત્યારે ભાઈ 5, એટલે વાતાવરણ તો આમે ચોમાસાનું ઠંડુ જ છે અને વરસાદ નથી, એટલે આમ એક રીતે સારું છે ને એક રીતે ખોટે છે. વધારે મજા આવે. ના જો અહીંનું લોકેશન જુઓ. અહીંયા છે ને રેલિંગ નથી પાછી, બંને સાઈડ જુઓ ને દાદરમાં ખુલ્લું જ છે, એટલે થોડુંક કાળજી રાખવી પડે એવું છે. જો પેલો સ્ટોપ અહીંયા થઈ ગયો છે અને મોરનો અવાજ એ સંભળાનો. ક્યાં હમણાં મોરલા તો હોય જ તે ને, કેમ કે જંગલ વિસ્તાર જ છે આખો. જો ને બધું જંગલ વિસ્તાર જ છે આખો. અને હવે પેલો આપણે સ્ટોપ અહીંયા જો બધા બેસી ગયા છે, થોડોક સ્ટોપ કરી લઈએ અને પછી પાછા આગળ વધીએ. થાકી ગયા ને. અને અહીંયા જો હોલ્ટ કર્યો આપણે. નજારો છે તેજલબેન? હા તેજલબેન પહેલી વાર જ આવ્યો કેમ અહીંયા? હા આ ફોટો શું છે? ફોટાનું લોકેશન સરસ આવ્યું ને. જો ભાઈ એ લેડીઝ લોકોને શું છે, ગમે એ લોકેશનમાં ગયા હોય ને એટલે ફોટા પાડવાના. કેમ મન છે? ચાલો ફોટા પાડી દઈએ થોડા. બીજું આપણો આવી ગયો છે બીજો હોલ્ટ, અને આ હોલ્ટ છે ને પાછો અદ્ભુત છે. અદ્ભુત એટલે જો સામે જ તે માતાજીનું મંદિર આવી ગયું જો ઉપર અહીંયા.
અને આ જે વ્યૂ પોઈન્ટ છે ને વ્યૂ પોઈન્ટ કંઈક અલગ છે ક્યાં મેડમ? આ જો અહીંયાથી જો સામે સામે જો ગાય આવે છે, જો ઝૂમ કરીને બતાવો. વચ્ચે રસ્તો છે ને જો આ ખેતરમાંથી. આ જો છે ને ગૌ માતા. અત્યારે ઘરે જાય છે. હા ઘરે જાય ને, હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. ધણ કહેવાય. ધણ એ ગુજરાતી પિક્ચરમાં આપણે જોતા ખબર ને, ઓલા ઉપેન્દ્ર ત્રિવેદીનું પિક્ચર છે, ગાયોના ધણને બચાવવા જાય ને શહીદ થઈ જાય, વીરગતિને પામી જાય. એ કયું? સોન કંસારી. મને હજી યાદ છે એ પિક્ચર. અને જો અહીંથી પૂરેપૂરો આ છે ને ડુંગરાળ વિસ્તારનો છે ને પર્વતમાળાનો, અહીંથી આખે આખો તમને નજારો દેખાશે કે ને 360 વ્યૂ. કેમ છે? ખાલી એક કમી છે વરસાદ. વરસાદ હોત ને ઓર ભલે બધાના મેકઅપ દેખાય. અવાજ બરાબર આવતો. અવાજ આવશે, થોડોક તો આવશે જ આવશે, અવાજ આવશે. કે પવન, હા પવન બહુ છે. હવા, હા ને હવાનું દબાણ વધારે છે એટલા માટે તે. ફાઇનલી પહોંચી ગયા છે મેન ટોપ ઉપર. જો અહીંયા જ આ ખોડિયારમાંનું મંદિર છે, જો અહીંયા તે. અને હજી ઉપર મહાદેવ બિરાજમાન છે, પણ ત્યાં પણ જશું. પણ પહેલાં હવે અહીંયા પહોંચી ગયા છે ને અહીંથી હું વ્યૂ બતાવ્યું તમને. જુઓ, હમણાં થોડી વાર પહેલાં અમે હતા ને જે બીજો સ્ટોપ કર્યો એ સામે હતા અમે. અત્યારે પાછા જો મેન ટોપ ઉપર આવી ગયા છીએ. ચાલો હવે અહીંયાથી દર્શન કરી લઈએ પહેલાં આપણે ખોડિયાર માતાજીના. જય શ્રી ખોડિયારમાં, જય ખોડિયારમાં, જય તરસિંગડાવાળા માતાજી. હવે આવી ગયા છે એકદમ ટોપ પર, આ જે હિલ છે એનો. અને અહીંયા છે મહાદેવ. હર હર મહાદેવ હર. અને આ અહીંયા છે ઉપરનો વ્યૂ. આ માતાજીની ધ્વજા જે છે, અને સામે જ હમણાં આપણે દર્શન કર્યા એ આપણે આ ખોડિયારમાંનું મંદિર છે અહીંયા. અને સામે જો આપણે ગૌધન હમણાં જોયું હતું ને, એ જો હવે ગામ બાજુ જાય છે, આપણા ઘરે પહોંચી જશે. અને આ જે છે ને આ ડુંગરનો એકદમ ટોપ હિલ છે. ટોપ મતલબમાં કે એકદમ ઉપરનો ભાગ આવી ગયો છે. અને હવે અહીંયા છોકરા ભૂખ્યા થયા છે. કેમ? ભૂખ લાગી ગઈ ને? હા. અને હવે જે ઘરેથી જો થોડુંક નાસ્તો ને એવું લાવ્યા છે એ થોડુંક કરી લઈએ અહીંયા. કેમ? એ હવે ગાડીમાં છે, હવે એ નીચે જઈને જે મનામણા કરવાના છે. કેમ કે અશ્વિનભાઈ ને ભાવેશભાઈ છે ને એ ભાઈ આવા ટુ વ્હીલ લઈને આવ્યા ને એ પહેલા આવી ગયા હતા. પેલા તો એમ નક્કી કર્યું હતું કે ભાવેશભાઈ 4 વ્હીલ લેવાના હતા, પણ આ વરસાદના લીધે એની 4 વ્હીલ ચાલુ ન થઈ. કઈ પ્રોબ્લેમ આવી ગયો છે વાયરિંગમાં, એટલે પછી પ્લાનિંગ બધું ચેન્જ થયું. એટલે નૈનાબેન ને ઈ બે પેલા 2 વ્હીલમાં આવવાના હતા ભાવેશભાઈ, પછી નૈનાબેન ગાડીમાં બેઠા, પછી અશ્વિનભાઈ ને હાથમાં વાગેલું છે, ટાંકા આવેલા છે, એટલે કે વરસાદમાં પલ્લે કે એમ. એટલે ઈ કે હું ગાડીમાં આવું, મારા કાકા પલ્લી જાય તો તે કે કાઈ નહીં, વરસાદ આવે ને ગાડીમાં તમે વહી આવજો. હવે ઈ બે ભાઈનું મોઢું હવે ફૂલી ગયું છે. નીચે જઈને મનામણા કરવાના છે. ગાડી લઈને કઈ નથી નહીં, નીચે પહોંચીએ ત્યાં તો કઈ નહીં, આપણે સેન્ડવિચ ખાઈ લઈશું. હા, લેડીઝ લોકોની છે ને વાત તો ખૂટે જ નહીં. દર્શન કરીને આવી ગયા છીએ, હવે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ. પણ હવે એની વાતો તો જો ચાલુ જ થઈ. હા એમ પથ નો કપાય એમ. દર્શન કરીને ફરીથી પાછા નીચે પહોંચી ગયા છીએ. કેમ રહ્યું ભાઈ બધાને અહીંયા? બહુ મજા આવે તરસિંગડે તો ભાઈ. હે ને? અને એકવાર જરૂરથી તમે આવજો, અને ચોમાસામાં આવો ને તો વધારે મજા આવશે. મેન ચોમાસામાં જ લોકેશન દેખાતું હરિયાળું આમ જોવું હોય ને, બધી હરિયાળી તો ચોમાસામાં જ. કેમ વંશી? સેન્ડવિચ જો અશ્વિનભાઈ લઈ આવ્યા હતા પાર્સલ કરાવીને, પણ હવે અશ્વિનભાઈ તો અહીંયા છે નહીં, તો એને યાદ કરીને અમે અહીંયા ખાઈએ છીએ. અશ્વિનભાઈ ભાવેશભાઈ બંને 2 વ્હીલ લઈને નીકળી ગયા છીએ, અને અમે હવે સેન્ડવિચ ખાઈ અને પછી અહીંથી હવે ઘર સાઈડ જઈએ. 7:45 વાગી ગયા છે. અને શું લઈ આવ્યા તમે? પુદીનો લાવી છું, એટલે મેં કીધું થઈ જાય ને ઘરે. હા ઓલામાં નાખી દો કુંડામાં, બરાબર, થઈ જાય. અત્યારે ચોમાસામાં બધું થઈ જાય ને, પણ સુકાઈ ગયો છોડ લગભગ થઈ તોય થઈ જશે. અને હવે આવી ગયા છીએ ઘરે. તરસિંગડા ડુંગરે જઈને વિહાનભાઈને કેમ રહ્યું? વિહાનભાઈ મજા આવી ગઈ? હે સુઈ ગયો તો ને તું તો? અને કાર્તિક તો આવ્યો નતો. કેમ ભાઈ ટ્યુશને જઈને આવી ગયો? હા, કાર્તિકને છે ને કોમ્પ્યુટર ક્લાસમાં જાય છે, એટલે અત્યારે એને 5 વાગ્યાનો ટ્યુશનનો સમય હતો, એટલે કાંઈ હારે આવ્યો નહોતો. અને હવે જો આપણે અહીંયા પહેલાં તો
કષ્ટભંજન દાદાના દર્શન કરી લ્યો બધા. જય કષ્ટભંજન દેવ. અને હવે આજનો બ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. ખારેકની સિઝન આવી ગઈ છે. એમાં પાછી એને ઇઝરાયલી જ ભાવે હો. આ પણ વસ્તુ ઓછી ખાવ પણ સારી ખાવ ટૂંકમાં એમ, બરાબર ને. અને આ એ કાલે મેં લીધી હતી આ જો એ તો મેં કીધું પાછી આપી દેજે એમ જ કીધું જો આ, બરાબર. કેમ કે વસ્તુ મેં કીધું ને એમ કે આપણે તો શું છે કે ભાઈ સારું ઓછું ખાવ પણ સારું ખાવ એમ. અને હા, અને હવે આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આશા રાખીએ છીએ આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ઘણા સમય પછી આજે આપણે બ્લોગ આવ્યો છે, તો સપોર્ટ કરતા રહેજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જલ્દી નવા વિડીયોમાં મળશો. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, જય દ્વારકાધીશ.